વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુરતમાં ભાજપના સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સી.આર. પાટીલના આડકતરી રીતે ઇટાલિયા પર પ્રહાર સામે આવ્યા છે। એક માણસ દુષ્પ્રચાર કરી માહોલ બગાડી રહ્યો છે, જે ખુદ દિલ્હીમાં હાર્યા તે જીતવાની વાતો કરે છે, તો સી.આર. પાટીલના ઇટાલિયા પર પ્રહાર સામે આવ્યા છે। વિસાવદરના વિકાસ માટે સીટ જીતવી પડશે। આપણને ખબર છે કે 2 મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપપ્રચાર કરી રહ્યો છે। ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા, પરંતુ એક એક શબ્દ, એક એક વાક્ય તમે જુઓ, તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાનો એમણે બાકી નથી રાખ્યો। એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા, ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો, અમારી સરકાર બનવાની છે। 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા, 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ। એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે।